હલો મિત્રો, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી 100% સક્સેસ યુટ્યુબ ચેનલ. હું તમારો દોસ્ત લઈને આવી ગયો છું ભાઈ ધોરણ 7ની પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો અને એના જવાબો. તો ચાલો ખોટો સમય બરબાદ ન કરતા શરૂઆત કરીએ આજના આપણા આ વિડીયો લેક્ચરની. જોઈ રહ્યા છો તમારી સ્ક્રીન ઉપર પ્રશ્ન આવી ગયો છે. ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા? ઓપ્શન્સ આપેલા છે. પુલકેશી બીજાના સમયમાં, હર્ષવર્ધનના સમયમાં, મિહિર ભોજના સમયમાં અને અશોકના સમયમાં. તો ભાઈ આનો સાચો જવાબ શું બને છે? તમને આવડતો હશે કદાચ તો યાદ રાખજો. આનો સાચો જવાબ આવે છે શું આવે? હર્ષવર્ધનના સમયમાં. આ એનો સાચો જવાબ બને છે. બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું? ઓપ્શન્સ આપેલા છે. જેજાક ભુક્તિ, ઉજ્જૈની, પ્રતિહારો, ચાલુક્ય. તો આમાંથી સાચો ઓપ્શન્સ કયો છે? તો એ ઓપ્શન સાચો છે ભાઈ. જેજાક ભુક્તિ નામના બુંદેલખંડને ઓળખવામાં આવતું હતું. આગળ વધીએ. તમારી સમક્ષ એક જોડકું છે ભાઈ, તો ચાલો જોડકાને પણ જોડી દઈએ. જોઈ રહ્યા છો તમારી સમક્ષનું જે જોડકું છે એ જોડકું વાત કરીએ તો પહેલું આવે છે સેન વંશ. ભાઈ સેન વંશની વાત છે. સેન વંશ તો એ હતો મિત્રો વિજયસેન પ્રથમના સમયમાં. સેન એના નામ પરથી જ ખબર પડી જાય, વિજયસેન પ્રથમ, બરાબર. સોલંકી વંશ તો ભાઈ સોલંકી વંશમાં શું આવે? યસ, કુમારપાળ સોલંકી, ખ્યાલ જ છે તમને. પાલ વંશમાં શું આવે? તો ડી ઓપ્શન, ગોપાલ, બરાબર, પાલ વંશ. રાષ્ટ્રકૂટ વંશમાં શું આવે? તો એમાં આવે ગોવિંદ બીજો. પલ્લવ વંશમાં આવે નરસિંહવર્મન બીજો, બરાબર. તો યાદ રાખજો ભાઈ, આ જોડકું પણ પૂછાઈ શકે તમારી એક્ઝામ માટે, ખૂબ જ આઈએમપી કહી શકાય. આગળ વધીએ. દિલ્હી સલ્તનતના ચહેલગાન એટલે કે ચારગાનની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન્સ આપેલા છે. રઝિયા સુલતાના, કુતુબુદ્દીન આયબક, બબ્બન, ત્યારબાદ ઇલ્તુમિશ. તો યસ મિત્રો, આનો સાચો જવાબ ડી ઓપ્શન બને છે ભાઈ. કોના દ્વારા? ઇલ્તુમિશ દ્વારા દિલ્હી સલ્તનતના ચારગાનની સ્થાપના કરવામાં આવી હતી. યાદ રાખજો. ત્યારબાદ દિલ્હી સલ્તનતમાં પ્રથમ મહિલા શાસક કોણ હતા? ભાઈ આ પ્રશ્નનો જવાબ તમને આવડતો હોય જ ભાઈ. દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા? ઓપ્શન્સ તમને આપેલા છે. રઝિયા સુલતાના, નૂરજહાં, અર્જમંદ બાનુ, મહેરુનિસા. તો ઓપ્શન એ ઇઝ અ રાઇટ આન્સર. રઝિયા સુલતાના એ દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક હતા. આગળ વધીએ. દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે? ઓપ્શન્સ આપેલા છે. ઇલ્તુમિશની, કુતુબુદ્દીન આયબકની, મોહમ્મદ તુગલકની, ફિરોઝ શાહ તુગલકની. તો આમાંથી સાચો જવાબ આવે છે મોહમ્મદ તુગલકની જે યોજનાઓ છે એ કેવી યોજનાઓના નામથી ઓળખાતી? તરંગી યોજનાઓના નામથી ઓળખાતી. ત્યારબાદનો પ્રશ્ન જોઈ રહ્યા છો. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો હરિહર રાય અને બુકર રાય દ્વારા ભાઈ વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. તો એ પ્રશ્ન પણ યાદ રાખજો. ત્યારબાદ મિત્રો થોડી ખાલી જગ્યાઓ આવે છે, તો ખાલી જગ્યાઓને પણ આપણે જોઈ લઈએ. ધાઈ દિનકા ઝોપડા આ 2.5 દિવસમાં બન્યું હતું, એટલે ધાઈ દિનકા ઝોપડા આવું નામ રાખવામાં આવ્યું ભાઈ. તો ચાલો જોઈએ એના પ્રશ્નો કેવા છે. ધાઈ દિનકા ઝોપડા ખાલી જગ્યા શહેરમાં આવેલું છે. તો ક્યાં આવેલું છે ભાઈ? અજમેરમાં આવેલું છે. ક્યાં આવેલું છે? અજમેર ખાતે આ ધાઈ દિનકા ઝોપડા આવેલું છે. ત્યારબાદ દિલ્હી સલ્તનતની શાસન વ્યવસ્થાના કેન્દ્રમાં ખાલી જગ્યા હતો. કોણ હતું ભાઈ? તો સુલતાન. કોણ ભાઈ? સુલતાન. એ આનો સાચો જવાબ બને છે ભાઈ. સુલતાન હતા. ત્યારબાદ દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક ખાલી જગ્યા હતો.
તો કોણ હતો ભાઈ? ઇબ્રાહિમ લોદી. ઇબ્રાહિમ લોદી એ દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક માનવામાં આવે છે, ઇબ્રાહિમ લોદી. ત્યારબાદ શ્રીનગર એ ખાલી જગ્યાએ વસાવ્યું હતું, તો અલાઉદ્દીન ખિલજી દ્વારા શ્રીનગર વસાવવામાં આવ્યું હતું. જો શ્રીનગરની વાત થાય છે, શ્રીનગરની વાત નથી થતી. હા, પછી ખોટી કમેન્ટ કરીને મને કન્ફ્યુઝ કરાવવાનો પ્રયત્ન ન કરતા. ત્યારબાદ પાણીપતનું બીજું યુદ્ધ ખાલી જગ્યા અને ખાલી જગ્યા વચ્ચે થયું હતું. જો પાણીપતના બીજા યુદ્ધની વાત છે, તો પાણીપતનું જે બીજું યુદ્ધ છે એ અકબર અને શિવાજી, અકબર અને હેમુ, બાબર અને ઇબ્રાહિમ લોદી, મુઘલ અને મરાઠા, તો કોની વચ્ચે થયું હતું? યસ, આપણો સાચો જવાબ બી ઓપ્શન બને છે. અકબર અને હેમુ વચ્ચે ભાઈ પાણીપતનું બીજું યુદ્ધ લડાયું હતું. બુલંદ દરવાજો કોણે બનાવડાવ્યો હતો? ઓપ્શન્સ આપેલા છે અકબર, જહાંગીર, શાહજહાં, ઔરંગઝેબ. તો બુલંદ દરવાજો ગુજરાત જીત્યાની યાદમાં અકબર દ્વારા બંધાવ્યો હતો. કોના દ્વારા ભાઈ? અકબર દ્વારા બંધાવવામાં આવ્યો હતો. દિલ્હીનો લાલ કિલ્લો એ ખાલી જગ્યાએ બનાવડાવ્યો હતો. ઓપ્શન્સ આપેલા છે બાબર, અકબર, હુમાયું, શાહજહાં. તો દિલ્હીનો જે લાલ કિલ્લો છે એ કોણે બંધાવ્યો હતો? તો શાહજહાં દ્વારા બંધાવવામાં આવ્યો હતો. દિલ્હીના લાલ કિલ્લાની વાત છે તો શાહજહાંને કેમ ભૂલાય ભાઈ? યાદ રાખજો. અકબરનો જન્મ ખાલી જગ્યા નામના સ્થળે થયો હતો. ઓપ્શન તમારી સમક્ષ બે જ છે, પણ તોય ખબર પડી જાય ક્યાં થયો હતો ભાઈ? અમરકોટના રણને ત્યાં થયો હતો. ત્યારબાદ મિત્રો અમુક કૃતિઓ આવે છે, એટલે એને પણ આપણે જીકેના ટોપિક તરીકે અહીં લઈ લીધી છે. પુસ્તક છે સિદ્ધહેમ શબ્દાનું શાસન. તો આ કોના દ્વારા રચના કરવામાં આવી? હેમચંદ્રાચાર્યજી દ્વારા રચના કરવામાં આવી. ગીત ગોવિંદના રચયિતા કોણ છે? જયદેવ છે. હિતોપદેશ. હિતોપદેશ આ કોના દ્વારા લખવામાં આવેલું પુસ્તક છે? નારાયણ દ્વારા. ત્યારબાદ સિદ્ધાંત શિરોમણી. સિદ્ધાંત શિરોમણી અને લીલાવતી આ કોના દ્વારા લખવામાં આવેલા પુસ્તક છે? ભાસ્કરાચાર્ય દ્વારા. પૃથ્વીરાજ રાસો આ કોના દ્વારા લખવામાં આવેલું પુસ્તક છે? તો ચંદબરાય. તુઘલકનામા અને તારીખે દિલ્હી અમીર ખુસરો દ્વારા લખવામાં આવેલું પુસ્તક છે. કિતાબુલ હિન્દ રહેલા આવું નામ છે પુસ્તકનું, જે ઇબ્ન બતુતા દ્વારા લખવામાં આવેલું છે. કાનહળદે પ્રબંધ આ કોના દ્વારા લખવામાં આવેલું પુસ્તક છે? પદ્મનાભ દ્વારા. પદ્માવત આ પુસ્તક કોના દ્વારા લખવામાં આવેલું છે? તો મોહમ્મદ જિયાસી. મિત્રો આ પદ્માવત પિક્ચર આવી ગયું એ આ પુસ્તક ઉપરથી છે. ભાસ્કર, બરાબર, ભાસ્કરાચાર્ય. ત્યારબાદ અમુક જે કાવ્ય છે, કાવ્ય પંક્તિઓ છે એની પણ વાત કરી લઈએ. તો ભાષ્ય નામનું પુસ્તક રામાનુજાચાર્ય દ્વારા લખવામાં આવેલું છે. કાવ્ય પ્રકાશ મમ્મટ કરીને એક કવિ હતા, એમના દ્વારા લખવામાં આવેલું છે. મન સોલાસ સોમેશ્વર દ્વારા લખવામાં આવેલી આ કૃતિ છે. હિતાબુલ હિન્દ. હિતાબુલ હિન્દ તો અલ-બરૂની દ્વારા લખવામાં આવેલું આ એક પુસ્તક છે, એ પણ યાદ રાખજો. મિત્રો ત્યારબાદના પ્રશ્નો તરફ આગળ વધીએ. દિલ્હી સલ્તનતના આ સમયગાળામાં મસ્જિદ, મકબરા અને રોજા એમ 3 સ્થાપત્યોની શૈલી ખાલી જગ્યા શૈલી પ્રમુખ હતી. તો ભાઈ દિલ્હી સલ્તનત હતું, એટલે ઓપ્શન તમને આપેલા છે ઇસ્લામ, નાગર, સલ્તનત અને આરબ. સાચો જવાબ શું આવે મિત્રો? આરબ શૈલી પ્રમુખ શૈલી હતી. ત્યારબાદ આગ્રા. તો ભાઈ આગ્રા અને કાશ્મીર તો અહીંયા તમને એક જોડકા સ્વરૂપે પ્રસ્તુત કરેલું છે. તો યાદ રાખજો ભાઈ, આગ્રા ક્યાં આવેલું છે ભાઈ? આગ્રા કયો બાગ આવેલો છે આવો પ્રશ્ન છે. તો આગ્રામાં મિત્રો કયો બાગ આવે? યસ, તમારે હવે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું છે. તો આવો નવો કાશ્મીરમાં કયો બાગ આવે એ પણ તમારે જ મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું છે. ચાલો તમે કમેન્ટ કરી નાખી હશે, જવાબ કહી દઉં. આગ્રા મિત્રો, આગ્રામાં આરમ બાગ છે. ત્યારબાદ કાશ્મીર. કાશ્મીરમાં મિત્રો નિશાંત બાગ છે, એટલે બંને જવાબો અહીં માન્ય ગણવા પડે, બરાબર. આરમ અને નિશાંત. આરમ ક્યાં આવે ભાઈ? આગ્રામાં આવે. આરમ નામનો એક બાગ છે. કાશ્મીરમાં કયો બાગ છે? નિશાંત નામનો બાગ છે.
ત્યારબાદ તમે જોઈ રહ્યા છો તમને નીચે આપેલું છે મુંબઈ ખાલી જગ્યા મંદિર, તાંજોર ખાલી જગ્યા મંદિર. તો આમાં સાચો જવાબ શું બની શકે? ચાલો જોઈએ. ઓપ્શન આપેલા છે રાજરાજેશ્વર, એલિફન્ટાની ગુફા, રથ અને સુવર્ણ. તો યસ, જવાબ બની ગયો ભાઈ. મુંબઈમાં શું આવે? એલિફન્ટાની ગુફા આવે. શું આવે? મુંબઈમાં એલિફન્ટાની ગુફા આવે. અને તાંજોરમાં શું આવે? તો તાંજોરમાં રાજરાજેશ્વર મંદિર આવે. એ પણ યાદ રાખજો. આગળ વધીએ. વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત કરનાર સ્થાપત્ય કયું છે? વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો કયા સ્થાપત્યને મળ્યો? આવો પ્રશ્ન છે મિત્રો. તો રાણીની વાવ. ભાઈ કોને? રાણીની વાવને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળેલું છે 2014ની સાલમાં, અને આપણા 100 રૂપિયાની નોટ ઉપર પણ જોવા મળે છે. તો એ પણ કેમ ભૂલાય? બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની કોતરણી ધરાવનાર ખાલી જગ્યા. ઓપ્શન આપેલા છે સીદી સૈયદની જાળી, જામા મસ્જિદ, ડભોઈનો કિલ્લો, ધોળકાની મસ્જિદ. તો આનો સાચો જવાબ મિત્રો શું આવે છે? આનો સાચો જવાબ શું આવે છે? સીદી સૈયદની જાળી આવે છે. સીદી સૈયદની જાળી. આગળ વધીએ મિત્રો. એક જોડકું આવેલું છે ગઢ કટંગા. આ શું છે? તો ગઢ કટંગા એ 17,000 કેટલા મિત્રો? 70,000 ગામડાઓનો એક સમૂહ છે ભાઈ. એને શું કહેવાય? ગઢ કટંગા કહેવાય. વર્ષાસન. તો વર્ષાસન શું છે ભાઈ? તો એ ડાંગ દરબાર છે. શું છે? ડાંગ દરબાર છે. શ્રમિક શું છે? તો પાઈક કહેવાય. ત્યારબાદ અમનદાસ શું છે? તો એને સંગ્રામ શાહ કહેવાય. સંગ્રામ શાહ. ખોખર જનજાતિ ક્યાં જોવા મળે છે? તો સી ઓપ્શન, પંજાબમાં જોવા મળે છે ખોખર જનજાતિ. ત્યારબાદ બલોચમાં શું આવે? તો નાના કુળોમાં વિભાજિત છે. નાના કુળોમાં વિભાજિત જોવા મળે છે. એ પણ યાદ રાખજો. ત્યારબાદ મિત્રો ખાલી જગ્યા આવેલી છે. એક સ્થાનેથી બીજા સ્થાને ભટકતી જાતિઓને ખાલી જગ્યા કહેવામાં આવે છે. વિચરતી અને વિમુક્ત જાતિ. શું કહેવાય એને મિત્રો? વિચરતી. બરોબર. વિચરતી એટલે ફરતી, અને વિમુક્ત જાતિના નામથી ઓળખવામાં આવે છે. તો એ પણ યાદ રાખજો. અહોમ લોકો દ્વારા રચવામાં આવેલી ઐતિહાસિક કૃતિઓ ખાલી જગ્યા હતી. કઈ હતી ભાઈ? તો એમના દ્વારા રચવામાં આવેલી કૃતિઓ બુરંગી. કેવી? બુરંગજી નામની કૃતિઓની રચના કરવામાં આવી હતી. પોઠનો સમૂહ ખાલી જગ્યા તરીકે ઓળખાતો. તો એને શું કહેવામાં આવતું મિત્રો? ટાંડા કહેવામાં આવતું. શું કહેવામાં આવતું? ટાંડા કહેવામાં આવતું હતું. યાદ રાખજો, એ પણ પૂછાઈ શકે. આગળ વધીએ. ગુરુ નાનક કઈ શાખાના સંત હતા? ઓપ્શન આપેલા છે અલવાર, નયનાર, નિર્ગુણ અને એકેશ્વર. તો તમે જાણો છો ગુરુ નાનક એ નિર્ગુણ. શેના ભાઈ? નિર્ગુણ શાખાના સંત હતા. જ્ઞાનેશ્વર ભગવદ્ ગીતા ઉપર લખેલ ટીકા કયા નામે ઓળખાય છે? તો જ્ઞાનેશ્વરીના નામે ઓળખાય છે. શેના નામે? જ્ઞાનેશ્વરીના નામે. મહારાષ્ટ્રના કયા સંતના અભંગો ખૂબ જ જાણીતા છે? ઓપ્શન્સ આપેલા છે જ્ઞાનેશ્વર, વિઠોબા, નામદેવ, તુકારામ. તો આનો સાચો જવાબ આવે તુકારામ. ડી ઓપ્શન અહીંયા સાચો જવાબ બની રહ્યો છે. ભારતમાં સૂફી મત ફેલાવનાર કેટલી પરંપરાઓ હતી? તો 4 પરંપરાઓ હતી. એટલે આપણો સાચો જવાબ ડી અહીં બને છે. યાદ રાખો, આવા પ્રશ્નો પૂછાઈ શકે. ત્યારબાદ આટલું જાણોમાંથી પણ પ્રશ્નો આવે. ભરતનાટ્યમ તમિલનાડુ રાજ્યનું નૃત્ય છે ભાઈ. ભરતનાટ્યમમાં યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? તમિલનાડુ. કથકલી કેરળ યાદ રાખવાનું. ઓડિસી તો ઓડિશા યાદ રહી જાય. કુચીપુડી આંધ્રપ્રદેશ. મણિપુર તો મણિપુર હતી. કથક તો ઉત્તર ભારત, ઉત્તર પ્રદેશ પણ જવાબ હોઈ શકે છે. તો આ પણ એક યાદ રાખવા જેવી તમારા માટેની બાબત. ત્યારબાદ એક મેળાનું જોડકું આવે છે. તો ચાલો જોડી નાખીએ જોડકાને. તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય? તો તમે જાણો છો સુરેન્દ્રનગર જિલ્લામાં તરણેતરનો મેળો ભરાય છે. ચિત્ર વિચિત્રનો મેળો. શેનો ભાઈ? ચિત્ર વિચિત્રનો મેળો. તો આ ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં ભરાય? તમને ખબર છે સાબરકાંઠા જિલ્લામાં. મીરાદાતારનો ઉર્ચ મુબારક આ પણ એક મેળો છે જે ક્યાં ભરાય છે? તો મહેસાણામાં. પલ્લીનો મેળો ક્યાં ભરાય?
તો તમે જાણો છો ગાંધીનગર ખાતે. ભવનાથનો મેળો ક્યાં ભરાય? જુનાગઢ ખાતે. વોઠાનો મેળો ક્યાં ભરાય? તો અમદાવાદ ખાતે. તો આ જોડકું પણ યાદ રાખવાનો પ્રયત્ન કરજો. આગળ વધીએ મિત્રો. ઈસવીસન 1707માં નીચેનામાંથી કયા મુઘલ બાદશાહનું અવસાન થયું હતું? ઓપ્શન આપેલા છે: અકબર, બહાદુર શાહ, જહાંગીર અને ઔરંગઝેબ. તો યાદ રાખજો કોનું મૃત્યુ થયું હતું ભાઈ? ઔરંગઝેબનું અવસાન થયું હતું. કોનું? ઔરંગઝેબનું. નીચેનામાંથી કયા શીખ સરદારે મુઘલો વિરુદ્ધ બળવો કર્યો હતો? જો શીખ સરદારે મુઘલો સામે બળવો કર્યો હતો, બરાબર, એટલે આમાં સાચો જવાબ બંદા બહાદુરે આવું નામ આવતું હતું. બંદા બહાદુર આવું નામ આવતું હતું, બરાબર. શીખ સરદારની વાત છે હો, એટલા માટે શીખ ગુરુની વાત નથી. યાદ રાખજો ભાઈ, બંદા બહાદુરને. ત્યારબાદ આગળ વધીએ. ભારતમાં કોણે વેધશાળાની સ્થાપના કરી? ઓપ્શન આપેલા છે: અકબર, સવાઈ જયસિંહ, જયવંતસિંહ અને રાણા પ્રતાપ. તો સવાઈ જયસિંહ દ્વારા ભારતમાં વેધશાળાઓની સ્થાપના કરવામાં આવી. નીચેનામાંથી પ્રથમ પેશવા કોણ હતા? તો બાલાજી વિશ્વનાથ. કોણ ભાઈ? બાલાજી વિશ્વનાથ એ પ્રથમ પેશવા હતા. બાલાજી વિશ્વનાથ. તો એ પણ યાદ રાખજો. મિત્રો, એક જોડકો આપણી સમક્ષ છે. અ અને બ ને જોડવું છે. ચાલો જોડી નાખીએ. તો પૃથ્વી સપાટીનું સૌથી ઉપલું સ્તર એને શું કહેવાય? તો યાદ રાખજો મિત્રો, એને શિયાલ કહેવાય. રૂપાંતરિત ખડક. રૂપાંતરિત ખડક તો એ મિત્રો આરસ પહાડ છે. નદીનું કાર્ય શું છે? પૂરના મેદાનોની રચના કરવી. પવનનું કાર્ય. તો પવનનું કાર્ય રેતીના ઢૂવા બનાવવા. હિમનદીનું ઘસારાત્મક સ્વરૂપ જેને ગોળાશ્મી કહેવામાં આવે છે. શું કહેવાય? ગોળાશ્મી કહેવામાં આવે છે. તો આ જોડકું પણ તમે યાદ રાખવાનો પ્રયત્ન કરજો, પૂછાઈ શકે. આગળ વધીએ મિત્રો. વાત કરવી છે આપણે બીજા પ્રશ્નોની. જોઈ રહ્યા છો ખાલી જગ્યા છે આપણી સમક્ષ. પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ખાલી જગ્યાના નામથી ઓળખાય છે. તો કયા નામથી ઓળખાય છે ભાઈ? ભૂગર્ભના નામથી ઓળખાય છે. શું કહેવાય ને? ભૂગર્ભના નામથી ઓળખવામાં આવે છે. ભૂગર્ભ કહેવામાં આવે છે. તો યાદ રાખજો ભાઈ. અનાજ પીસવા ખાલી જગ્યા, અનાજ પીસવા માટે ખાલી જગ્યા પથ્થરનો ઉપયોગ થાય. તો ગ્રેનાઇટ. શેનો મિત્રો? ગ્રેનાઇટ પથ્થરનો યુઝ થાય છે. કયા પથ્થરનો? ગ્રેનાઇટ પથ્થરનો યુઝ કરવામાં આવે છે. ભૂકવચની નીચે જે સ્થાને કંપનીની શરૂઆત થાય છે તેને કંપનની શરૂઆત થાય છે તેને શું કહેવાય છે? તો એને ઉદ્ગમ સ્થાન કહેવામાં આવે છે ભાઈ, તમે જાણો છો. સમુદ્ર મોજાના ઘસાણથી દિવાલ જેવા રચાતા ભૂ સ્વરૂપને ખાલી જગ્યા નામે ઓળખવામાં આવે છે. તો મિત્રો એને સ્ટેક કહેવાય. શું કહેવાય? સ્ટેક કહેવામાં આવે છે, બરાબર. આવું કંઈક કહેવામાં એને આવે છે. યાદ રાખજો, એ પણ પૂછાઈ શકે. પવનની ગતિ ઘટના માટીના કણ જમીન પર પથરાય તેને ખાલી જગ્યા કહે છે. શું કીધું? પવનની ગતિ ઘટતા માટીના કણ જમીન ઉપર પથરાય તેને શું કહેવાય? તો એને ઢૂવા કહેવામાં આવે છે, બરાબર. કચ્છ વિસ્તારમાં આવા ઢૂવાઓ બહુ જોવા મળે છે. આગળ વધીએ. વાતાવરણ સૂર્યના ખાલી જગ્યા કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે. તો કયા કિરણોનું? તો પારજાંબલી કિરણો. સૂર્ય તરફથી આવતા પારજાંબલી કિરણોથી આપણને રક્ષણ આપે છે ભાઈ. ઓઝોન વાયુ આપે છે, એ પણ તમે જાણો છો. ધ્વનિ પ્રદૂષણને ઘોંઘાટ પણ કહેવાય. શું કહેવાય? ઘોંઘાટ પણ કહેવામાં આવે છે. ઘોંઘાટ પણ કહેવામાં આવે છે ભાઈ, યાદ રાખજો, પૂછાઈ શકે. આગળ વધીએ. સમુદ્રનું પાણી કિનારા તરફ ઘસી આવે તેને શું કહેવાય? તો એને ભરતી કહેવાય. સિમ્પલ છે. કિનારાથી દૂર જાય તો એને પાછું ઓટ કહેવામાં આવે છે, એ પણ ન ભૂલાય. મિત્રો, નાઇટ્રોજન વાયુ 78.03% છે. ઓક્સિજન 20.99% એટલે કે 21% છે. આર્ગોન 0.94% છે. 0.94% છે. કાર્બન ડાયોક્સાઇડ 0.3% છે.
0.03%, અન્ય વાયુઓ 0.01% છે. આ પણ જસ્ટ તમારી ઇન્ફોર્મેશન વધારવા માટે મેં અહીં પ્રસ્તુત કર્યું. રેડિયો તરંગોનું પુનરાવર્તન ખાલી જગ્યા આવરણને આભારી છે. તો શેના આભારી છે ભાઈ? આઈના, બરોબર, આઈના ને આભારી છે. ત્યારબાદ પશ્ચિમનો બકરી ખાલી જગ્યામાં જોવા મળે છે. પશ્ચિમનો બકરી ખાલી જગ્યામાં જોવા મળે છે. તો ક્યાં જોવા મળે? કાશ્મીરમાં જોવા મળે છે. ધ્રુવો તરફથી વૃત્તો તરફ વાતા ધ્રુવીય પવનો, ધ્રુવો તરફથી વૃત્તો તરફ વાતા પવનો કેવા હોય છે? અત્યંત ઠંડા હોય છે ભાઈ, ઠંડી લગાડી દે એવા હોય છે. ત્યારબાદ મિત્રો થોડીક માહિતી લઈ લીધી છે જીકેની. ભૂકંપ, પૂર, જ્વાળામુખી, સુનામી, દુષ્કાળ, વાવાઝોડું, દાવાનળ આ બધા કુદરતી આપત્તિ છે. જ્યારે માનવ સર્જિત આપત્તિ તમે જોઈ રહ્યા છો, આગ, ઔદ્યોગિક અકસ્માત, બોમ્બ વિસ્ફોટ, હુલ્લડ, આ બધી કેવી છે? માનવ સર્જિત આપદા છે. આગળ વધીએ. આપત્તિને સામાન્ય વ્યવહારમાં લોકો આપદા, હોનારત કે ખાલી જગ્યા નામે ઓળખે છે. તો મિત્રોને પ્રકોપ કે શું કે? સામાન્ય લોકો એને એક નામથી ઓળખે છે અને એ નામ તમને ખબર હોવી જોઈએ. પ્રકોપ આવું પણ કહેતા હોય છે. યાદ રાખજો, પ્રકોપ કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રચંડ વાતાવરણીય તોફાનોને વાવાઝોડું કે ખાલી જગ્યા નામે ઓળખવામાં આવે છે. ચક્રવાત પણ કહેવાય. શું કહેવાય? ચક્રવાત પણ કહેવામાં આવે છે. ચક્રવાત પણ કહેવામાં આવે છે. સાગરના તળિયે થતા ભૂકંપોથી ઉદ્ભવતા વિનાશકારી મોજા ક્યાં નામે ઓળખાય? તો સુનામી કહેવાય. શું કહેવાય એને ભાઈ? સુનામી તરીકે ઓળખવામાં આવે છે ભાઈ. સુનામી કે સુનામી જે કહો એ ભાઈ, આ નામેથી જ એને ઓળખવામાં આવે છે. મિત્રો ભૂકંપની આગાહી આપી શકાય કે ન આપી શકાય? ન આપી શકાય. પૂર આગાહી કરી શકાતી હોય છે. તો એ પણ એક યાદ રાખવા જેવી બાબતો. ત્યારબાદ અમુક દિવસો તમારી સમક્ષ છે. 21 માર્ચનો દિવસ વિશ્વ વન દિવસ તરીકે ઉજવાય છે. 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવાય છે. 4 ઓક્ટોબર વન્ય પ્રાણી દિવસ તરીકે ઉજવાય છે. 29 ડિસેમ્બર જૈવ વિવિધતા દિવસના નામથી ઓળખવામાં આવે છે. આગળ વધીએ મિત્રો. સંસાધનોને મુખ્ય કેટલા જૂથોમાં વહેંચવામાં આવે છે? તો મુખ્ય 2 જૂથોમાં વહેંચવામાં આવે છે. નીચેનામાંથી કયા સિંચાઈના માધ્યમો છે? ઓપ્શન આવેલા છે કૂવા, નહેર, તળાવ. તો તમામે તમામ એ સિંચાઈના જ માધ્યમો છે. ભારતમાં સૌથી વધુ જંગલો ક્યાં જોવા મળે છે? ઓપ્શન આપેલા છે ગુજરાત, અસમ, અંદમાન નિકોબાર અને હરિયાણા. તો અંદમાન નિકોબારમાં સૌથી વધારે જંગલો જોવા મળે છે. કેન્દ્ર શાસિત પ્રદેશ. નીચેનામાંથી કયું પક્ષી કચ્છના રણમાં જોવા મળે છે? તો સુરખાબ, ભાઈ સુરખાબ કચ્છના રણમાં જોવા મળે છે. લદ્દાખમાં કયું વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે? તો યાક નામનું વિશિષ્ટ પ્રાણી લદ્દાખમાં જોવા મળે છે. એ પણ યાદ રાખજો મિત્રો. ત્યારબાદ ખાલી જગ્યાઓ છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ. તો ભાઈ આનો આન્સર હવે બધાને આવડે, બરોબર. પહેલું બીજું અભ્યાસ કરતા હોય એમને પણ આવડે કે વિશ્વની સૌથી લોકશાહી ભારતમાં છે ભાઈ. વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતમાં છે. દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા એને બંધારણ કહેવાય. શું કહેવાય? એને બંધારણ કહેવામાં આવે છે. ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું અને લેખિત બંધારણ છે. કેવું છે ભાઈ? લેખિત છે. અને ઈ મિત્રો હસ્તલિખિત બંધારણ છે હો, ટાઈપિંગ કરેલું નથી. ત્યારબાદ દિવસોની ઉજવણીની વાત છે. 30 જાન્યુઆરીનો દિવસ વિશ્વ રક્તપિત્ત વિરોધી દિવસ. 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ. 8 માર્ચ વિશ્વ મહિલા દિવસ. 24 માર્ચ વિશ્વ ક્ષય નિવારણ દિવસ. 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ. 25 એપ્રિલ વિશ્વ મલેરિયા દિવસ. મલેરિયા ભાઈ. 31 મે વિશ્વ તમાકુ વિરોધી દિવસ. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. 14 જૂન વિશ્વ રક્તદાન દિવસ. 21 જૂન વિશ્વ યોગ દિન. 11 જુલાઈ વિશ્વ વસ્તી દિવસ. 1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ. 3 ડિસેમ્બર વિશ્વ વિકલાંગતા દિવસ. 10 ડિસેમ્બર વિશ્વ માનવ અધિકારના દિવસ તરીકે એ ઉજવવામાં આવે છે. આગળ વધીએ. ગુજરાતની વિધાનસભામાં સભ્ય સંખ્યા કેટલી છે ભાઈ? 182. રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને શું કહેવાય? તો એને વિધાન પરિષદ કહેવાય. શું કહેવાય? વિધાન પરિષદ કહેવામાં આવે છે. એ પણ એક યાદ રાખજો.
ત્યારબાદ ગુજરાતની જે વિધાનસભા છે એ ભવનનું નામ શું છે? તો ભાઈ વિઠ્ઠલભાઈ પટેલ ભવન એનું નામ છે. વિધાનસભાની ચૂંટણી દર 5 વર્ષે થાય છે. દર્દીને તાત્કાલિક સેવા મળે તે માટે ગુજરાતમાં કઈ યોજના અમલમાં છે? તો 108 બરાબર એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ છે. જાતિગત ભિન્નતાની અસર મોટે ભાગે ખાલી જગ્યામાં જોવા મળે છે તો ગામડાઓમાં જોવા મળે છે. ભાઈ ગામડાઓમાં જૂના રીતિ રિવાજો હોવાથી ત્યાં વધારે પ્રમાણમાં આવું જોવા મળે છે. ઈસવીસન 2011માં પ્રતિ 1000 પુરુષો સામે સ્ત્રીઓનું પ્રમાણ 940. અહીંયા કંઈ ચોખવટ નથી કરી એટલે આપણે ભારતનું પ્રમાણ જે ઓપ્શનમાં હોય તો એ ટીક કરવાનું રહે. જો ગુજરાતમાં કે તો 918 એ પણ યાદ રાખજો. ત્યારબાદ મિત્રને શુભેચ્છા આપવા કયા કાર્ડનો ઉપયોગ કરશો? તો ગ્રીટિંગ કાર્ડનો. ભારતમાં ટેલિગ્રામની શરૂઆત 1885ના વર્ષથી થઈ હતી. રેડિયો તો માત્ર શ્રાવ્ય પ્રકારનું જ માધ્યમ છે. મનોરંજન માટેનું લોકપ્રિય દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમ સાધન કયું છે? તો સિનેમા અથવા ટીવી પણ કહી શકો છો. પૃથ્વીના પેટાળમાં રહેલા ખનિજોની માહિતી મેળવવા શેનો ઉપયોગ થાય? તો કૃત્રિમ ઉપગ્રહનો યુઝ કરવામાં આવે છે. કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતી હોય તેવી બજાર એને શું કહેવાય? તો એને સાપ્તાહિક બજાર કહેવાય. ખેડૂતોની ખેત પેદાશોનું જાહેર હરાજીથી વેચાણ ખાલી જગ્યામાં થાય છે તો નિયંત્રિત બજાર અથવા માર્કેટિંગ યાર્ડમાં. ત્યારબાદ સોના ચાંદીના દાગીના ખાલી જગ્યા માર્કવાળા જ ખરીદવા જોઈએ તો હોલમાર્કવાળા જ ખરીદવા જોઈએ. કાપડના ઉત્પાદન માટેનો કાચો માલ કપાસ છે. વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વમાં એક ખાલી જગ્યા છે બજાર છે ભાઈ બરાબર. વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ એક બજાર છે. મિત્રો ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો 7મી સદીના ઉત્તરાર્ધથી 12મી સદીના અંત સુધીના સમયગાળાને કયો યુગ ગણવામાં આવે છે? ઓપ્શન્સ આપેલા છે, વાંચવા નથી ભાઈ, નકર તમે કહેશો કમેન્ટમાં ઓપ્શન ના વાંચો. ભાઈ સીધો જવાબ જોઈએ તો તમને પ્રશ્ન આપેલો છે કે 7મી સદીના ઉત્તરાર્ધથી 12મી સદીના અંત સુધીના સમયગાળાને કયો યુગ ગણવામાં આવે છે? તો મરાઠા યુગ ન કહેવાય, રાજપૂત યુગ કહી શકાય, વૈદિક યુગ ન કહેવાય, પ્રાચીન યુગ ન કહેવાય. ઓપ્શન બી સાચો જવાબ બને છે રાજપૂત યુગ. ત્યારબાદ ચંદેલોના મુખ્ય નગરોમાં કયા નગરનો સમાવેશ થતો નથી? જો નથી આવો શબ્દ આપ્યો છે અને એના કારણે આખો પ્રશ્ન પણ ફરી જાય બરાબર. એટલે પ્રશ્નને પહેલાં સંપૂર્ણ વાંચજો અને પછી જવાબ ટીક કરવાનો પ્રયત્ન કરજો. ચંદેલોના મુખ્ય નગરોમાં કયા નગરનો સમાવેશ થતો નથી? તો ઓપ્શન અહીંયા આવે છે મહોબા. ડી ઓપ્શન સાચો જવાબ આવે છે. તો કયા નગરોનો સમાવેશ થાય? ખજુરાહોનો સમાવેશ થાય, અવંતીનો સમાવેશ થાય, કાલિંજરનો સમાવેશ થાય. તો આનો સમાવેશ થાય છે એ પણ એક યાદ રાખજો. નીચેનામાંથી કોનો સમાવેશ સોલંકી વંશના શાસકોમાં થતો નથી? જો શું કીધું છે? નીચેનામાંથી કોનો સમાવેશ સોલંકી વંશના શાસકોમાં થતો નથી? ઓપ્શન મૂળરાજ, ભીમદેવ, વિસળદેવ, કુમારપાળ. તો વિસલદેવ વાઘેલા કહેવાતા, તમને ખ્યાલ હોય તો બરાબર ને. એટલે વિસલદેવનો સમાવેશ આમાં થતો નથી. ત્યારબાદ નીચેનામાંથી રાજ્ય એટલે કે વંશને શાસકોની કઈ જોડી ખોટી છે? તો ભાઈ હવે ઓપ્શન વાંચવા પણ પડે. ચાલુક્ય, વાતાપીનો પુલકેશી બીજો. બી ઓપ્શન છે રાષ્ટ્રકૂટ વંશ ગોવિંદ ત્રીજો. સી ઓપ્શન છે પલ્લવ વંશ નરસિંહ વર્મા. ડી ઓપ્શન છે ચોલ વંશ સેતુવન. આવું કંઈ રાજાનું નામ આવતું નથી. એટલે અહીં જે આ ચોલ વંશ સેતુંગવન છે એ અહીં ખોટી જોડી છે ભાઈ બરાબર. એ પણ એક યાદ રાખજો. ત્યારબાદનો પ્રશ્ન. ત્યારબાદ રાજપૂત યુગમાં દરિયાપારના વેપાર માટે ગુજરાતના કયા બંદરો જાણીતા હતા? તો ભાઈ આનો જવાબ તો બધાને આવડે જ ભાઈ. ખંભાત એટલે કે સ્તંભતીર્થ અને ભરૂચ એટલે કે ભૃગુકચ્છ આ બંને જાણીતા એવા બંદરો હતા. રાજપૂત યુગની આ વાત છે. ત્યારબાદ પ્રશ્ન આવી ગયો છે કે દિલ્હી સલ્તનતના શાસકોના સમયકાળની દ્રષ્ટિએ સાચો ક્રમ કયો છે ભાઈ?
દિલ્હી સલ્તનતની જે કાળક્રમ ગોઠવવાનો છે એના માટે અહીં ઓપ્શન આપેલા છે. મિત્રો જવાબ સી આવે, ગુલ ખિલે તુમ શાયદ લોદી. આવું નામ સાંભળ્યું હોય બરાબર, ગુલ ખિલે તુમ શાયદ લોદી એટલે કે ગુલામ વંશ. પહેલો વંશ કયો? ગુલામ વંશ. ત્યારબાદ ખલજી વંશ, ત્યારબાદ તુગલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશ. બરાબર, આવી રીતે મિત્રો, આવી રીતે ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ, લોદી વંશ આ દિલ્હી સલ્તનતના શાસકોના સમયકાળની દ્રષ્ટિએનો સાચો ક્રમ છે. તો એ પણ એક યાદ રાખજો. આગળ વધીએ મિત્રો. કોના શાસન બાદ દિલ્હીની ગાદી ઉપર સુલતાન અલાઉદ્દીન ખિલજી આવ્યો? ભાઈ અલાઉદ્દીન ખિલજી કોના સમય પછી આવ્યો? તો એમના આમ તો ચાચા એમ કહેવાય બરાબર ને, જલાલુદ્દીન ખિલજી. જલાલુદ્દીન ખિલજીની એમના ખૂન બાદ, એમના મર્ડર બાદ આ ભાઈ અલાઉદ્દીન ખિલજી એ આવ્યો હતો. તો એ પણ યાદ રાખજો. ત્યારબાદ ઇબ્ન બતુતા કોના સમયમાં ભારતની મુલાકાતે આવ્યા હતા? ઓપ્શન આપેલા છે મોહમ્મદ તુગલક, ઇબ્રાહિમ લોદી, ગયાસુદ્દીન તગલક, અલાઉદ્દીન ખલજી. તો ભાઈ આ જે ઇબ્ન બતુતા છે એ કોના સમયમાં આવ્યા હતા? તો એ મોહમ્મદ તુગલકના સમયમાં આવ્યા હતા. કોના સમયમાં? મોહમ્મદ તુગલકના સમયમાં આવ્યા હતા. સલ્તનત કાળમાં સુલતાનોનો પ્રધાનમંત્રી કયા નામે ઓળખાતો? તો મિત્રો સલ્તનત કાળમાં જે સુલતાન હોય એનો પ્રધાનમંત્રી કયા નામથી ઓળખાતો? તો વજીરના નામેથી ઓળખાતો. કયા નામેથી? વજીરના નામેથી ઓળખાતો. ત્યારબાદના પ્રશ્નો જોઈએ તો મુઘલ શાસકોમાં કોનો સમાવેશ થતો નથી? જો નથી શબ્દ છે બરાબર, એટલે પ્રશ્નને ખાસ વાંચવો. મુઘલ શાસકોમાં કોનો સમાવેશ થતો નથી? ઓપ્શન છે બાબર, આનો સમાવેશ થાય. શેરશાહ, આનો સમાવેશ થાય. શાહજહાં, આનો સમાવેશ થાય. જહાંગીર, આનો સમાવેશ થાય. મિત્રો અહીંયા આપણે એક મિસ કરી ગયા. શેરશાહનો સમાવેશ મિત્રો ક્યાં થતો નથી? તો એનો સમાવેશ મુઘલ શાસકોમાં થતો નથી. એટલે અહીં સાચો જવાબ શું આવે છે? બી આવે છે. ત્યારબાદ કયા મુઘલ શાસકે બધા ધર્મોના તત્વોને એકઠા કરીને દીને ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી? દીને ઇલાહી ધર્મ બરાબર કોણે સ્થાપ્યો હતો? તો હવે બધાને આવડે ભાઈ. અકબરે સ્થાપ્યો હતો. કોણે સ્થાપ્યો હતો? ભાઈ અકબર અહીં સાચો જવાબ બને છે. એ પણ યાદ રાખજો. શિવાજીનો રાજ્યાભિષેક ક્યાં થયો હતો? તો રાજગઢના કિલ્લામાં. કઈ જગ્યાએ? રાજગઢના કિલ્લામાં શિવાજીનો રાજ્ય અભિષેક થયો હતો. મુઘલ વહીવટી તંત્રમાં સર્વોચ્ચ ન્યાયાધીશ કોને ગણવામાં આવતા? તો દીવાને વઝીર કુલ નામના વ્યક્તિ નામની જે શું કહેવાય રિક્રુટમેન્ટ બરાબર ને સર્વોચ્ચ ન્યાયાધીશ ગણવામાં આવતા. મિત્રો હકીકતે આ મુઘલ જ હોય બરાબર. આ કોણ હોય? મુઘલ જ હોય છે. એ પણ એક યાદ રાખજો. આગળ વધીએ. મુઘલ શાસનકાળમાં મહાભારતનો અનુવાદ કોણે કર્યો હતો? તો ભાઈ મુઘલ શાસનમાં મહાભારતનો અનુવાદ કરનાર ભાઈ ટ્રાન્સલેશન કરનાર અબુલ ફઝલ હતા. કોણ હતા? અબુલ ફઝલ હતા. ત્યારબાદ સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે કયો શબ્દ વપરાય છે? તો વાસ્તુ શબ્દ વપરાય. કયો શબ્દ વપરાય? વાસ્તુ શબ્દ વપરાય. નીચેનામાંથી સ્થાપત્ય અને સ્થળની કઈ જોડી ખોટી છે? જો ખોટી છે આવો શબ્દ છે. ઓપ્શન વાંચવા જોઈએ ભાઈ. તાજમહાલ આગ્રામાં આવેલો છે, યસ સાચો છે. લાલ કિલ્લો દિલ્હીમાં આવેલો છે, યસ સાચો છે. રાજરાજેશ્વર મંદિર તાંજોર તમિલનાડુ ખાતે આવેલું છે, યસ સાચું છે. વિજય સ્તંભ મિત્રો, વિજય સ્તંભ ઉદયપુરમાં આવેલો નથી બરાબર. એટલે અહીં આપણો સાચો જવાબ બી બને છે. અહીં આપણો સાચો જવાબ શું બને છે ભાઈ? બી ઇઝ ધ રાઇટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન. એ પણ એક યાદ રાખજો. મુઘલ શાસનમાં બનાવવામાં આવેલા બાગોમાં કોનો સમાવેશ થતો નથી? ઓપ્શન આપેલા છે લાલબાગ, નિશાનબાગ, શાલીમાર બાગ, આરામબાગ. તો મિત્રો લાલબાગ, ભાઈ લાલબાગનો સમાવેશ એ મુઘલ શાસનમાં બનાવેલા બાગોમાં થતો નથી. ત્યારબાદ યુનેસ્કોએ કઈ વાવને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપ્યો છે? તો યુનેસ્કોએ ભાઈ રાણકી વાવને, કઈ વાવને? રાણકી વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો
આપ્યો છે. દુનિયામાં એક જ જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિરો હોય તેવું સ્થળ તો આપણું ભાઈ પાલતાણા. બરાબર. નીચેનામાંથી કયો ગ્રંથ જીવન કથા છે? તો ભાઈ આઈને અકબરી અબુલ ફઝલ દ્વારા લખવામાં આવ્યું છે, જેમાં અકબરના જીવનની વાતો કરેલી છે. ત્યારબાદ મધ્યયુગમાં ખૂબ શક્તિશાળી જનજાતિમાં કોનો સમાવેશ થતો નથી? જો સમાવેશ થતો નથી આવું કીધું. બરાબર. તો ખોખર પંજાબ, બલોચ, ડુંગરી ગરસિયા, લંઘા મુલતાન. આનો જવાબ તમારે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું છે. યાદ રાખજો. કઈ વિચરતી જાતિનો સમૂહ ટાંડા તરીકે ઓળખાતો? તો ભાઈ વણઝારા. બરાબર. વણઝારાનો ટાંડાના નામથી ઓળખવામાં આવતા હતા. ત્યારબાદ 12મી સદી સુધી ચેર સરદારોનું આધિપત્ય કયા વિસ્તારમાં રહ્યું હતું? ભાઈ 12મી સદી સુધી ચેર સરદારોનું આધિપત્ય કયા વિસ્તારોમાં રહ્યું હતું? આવો પ્રશ્ન છે. તો જવાબ આવે છે અહીં બિહાર અને ઝારખંડમાં. ક્યાં રહેવા પામ્યું હતું? બિહાર અને ઝારખંડમાં. ત્યારબાદ કઈ વિચરતી અને વિમુખ જાતિ દ્વારા મધ્ય એશિયામાંથી અનેક ચીજવસ્તુઓ ભારતમાં આવતી અને જતી? ભાઈ તો આવી કામગીરી કોણ કરતા? ભાઈ આવી કામગીરી વણઝારા. બરાબર. વણઝારા દ્વારા કરવામાં આવતી હતી. ભારતની સૌથી જૂની જનજાતિઓ પૈકી એક જાતિ છે. કઈ છે ભાઈ? એ સાચો જવાબ બને છે બી, ગોંડ. બરાબર. આ એક જાતિ છે, એ પણ એક યાદ રાખવા જેવી બાબત. ત્યારબાદ ભક્તિ માર્ગના સંતો અને ચિંતકો અને તેમના સ્થાનની કઈ જોડી ખોટી છે? ઓપ્શન આપેલો છે, ખોટી છે. બરાબર. વાંચવા જોઈએ ઓપ્શન. દક્ષિણ ભારતમાં રામાનુજાચાર્ય. બરાબર છે. બંગાળમાં જયદેવ અને ચૈતન્ય મહાપ્રભુ. મહારાષ્ટ્રમાં જ્ઞાનદેવ. યસ મિત્રો, ગુજરાતમાં સુરદાસ અને કબીર. ભાઈ આ ખોટી જોડી છે. બરાબર. આ જોડી કેવી છે? આ જોડી ખોટી છે, એટલે એ પણ એક યાદ રાખજો. ત્યારબાદ નરસિંહ મહેતાનું ક્યુ પદ પ્રભાતિયા આજે રાષ્ટ્ર ભજન બન્યું છે? તો વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પડાઈ જાણે રે. ભાઈ એ આજે રાષ્ટ્રીય ભજન બની ગયું છે. કબીરનો કવિતા સંગ્રહ કયા નામે ઓળખાય છે? તો મિત્રો એને બીજકના નામથી ઓળખવામાં આવે છે. કેવું નામ? બીજક. ભક્તિ આંદોલનના સંતો અને તેમની કૃતિ ગ્રંથની કઈ જોડ ખોટી છે? ઓપ્શન આપેલા છે. ગુરુ ગ્રંથ સાહેબ નાનક, બીજક કબીર, નાલિયેર દિવ્ય પ્રબંધ આલવાર સંતો અને વિનય પત્રિકા સુરદાસ. તો મિત્રો 30માં જે સાચો જવાબ આવે છે એ સી આવે છે, મતલબ કે આ જોડી ખોટી છે. બરાબર. એટલે એ પણ એક યાદ રાખજો. મહારાષ્ટ્રમાં ભક્તિ માર્ગનો ફેલાવો કરનાર સંતોમાં કોનો સમાવેશ થતો નથી? ઓપ્શન આપેલા છે. તો ભાઈ ઓપ્શન નથી વાંચવા, સીધો જવાબ. આમાં સાચો જવાબ આવે છે જયદેવ, કારણ કે જયદેવ એ મહારાષ્ટ્રના નહોતા એટલા માટે. અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરનાર સૂફી સંત કોણ હતા? તો મોયુદ્દીન. બરાબર. મોયુદ્દીન ચિશ્તી, એટલે કે એ ઓપ્શન સાચો જવાબ બને છે. મલયાલમ સંસ્કૃતિ સાથે જોડાયેલ મલયાલમ ભાષા કયા રાજ્યની મુખ્ય ભાષા છે? તો એ કેરળ રાજ્યની મુખ્ય ભાષા છે. ક્યાંની મુખ્ય ભાષા છે ભાઈ? કેરળ રાજ્યની મુખ્ય ભાષા છે. ક્યાંની છે ભાઈ? ફરીવાર કેરળની મુખ્ય ભાષા છે. ગુજરાતી ભાષાનો સાચો વિકાસક્રમ કયો છે? તો પહેલાં સંસ્કૃત આવી, પછી એના ઉપરથી પ્રાકૃત આવી, ત્યારબાદ અપભ્રંશ આવી અને છેલ્લે આવી આપણી ગુજરાતી. બરાબર. તો આ રીતે ગુજરાતી ભાષાનો સાચો વિકાસ ક્રમ બતાવી રહ્યો છે તમને સ્ક્રીન ઉપર. આગળ વધીએ. તહેવાર અને ઉત્સવની કઈ જોડી ખોટી છે? જો શું કીધું છે? ખોટી છે ભાઈ. બરાબર. તો પોંગલ તમિલનાડુમાં. યસ, આ પોંગલ ક્યાં ભાઈ? તમિલનાડુનો તહેવાર છે. ઓણમ, તો ઓણમ અસમ આવે. શું આવે? અસમ આવે. દુર્ગા પૂજા પશ્ચિમ બંગાળ ભાઈ. લોહડી એટલે કે લોરી. બરાબર. એ ક્યાં? પંજાબમાં. તો અહીં સાચો જવાબ. બરાબર. સાચો જવાબ બી બનતો હતો. ગુજરાતમાં યોજાતા મેળાઓની કઈ જોડ ખોટી છે? 36મો પ્રશ્નનો જવાબ તમે જાણતા હશો ભાઈ. માધવપુરનો મેળો જૂનાગઢમાં ભરાતો નથી. ક્યાં ભરાય? પોરબંદરમાં ભરાય છે.
તો મેળાને પણ એક ફરી રિવિઝન કરી નાખીએ. તરણેતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાય, બોઠાનો મેળો અમદાવાદ જિલ્લામાં ભરાય, અંબાજીનો મેળો બનાસકાંઠા જિલ્લામાં ભરાય. ત્યારબાદ મિત્રો કથકલી એ કયા રાજ્યની નૃત્ય પરંપરા છે? ઓપ્શન આપેલા છે ઉત્તર પ્રદેશ, મણિપુર, કેરળ, કર્ણાટક. તો ભાઈ સાચો જવાબ કેરળ આવે. કથકલી એટલે કેરળ યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? કેરળ. મંદિર સ્થાપત્ય શૈલીના મુખ્ય પ્રકારોમાં કોનો સમાવેશ થતો નથી? ઓપ્શન આપેલા છે ભાઈ ગાંધાર શૈલી, નાગર શૈલી, દ્રવિડ શૈલી, વેચર શૈલી. તો આમાંથી સાચો જવાબ 38માં સાચો જવાબ આવે છે મિત્રો એ ગાંધાર શૈલી. બરાબર, ગાંધાર શૈલીનો સમાવેશ ક્યાંય થતો નથી. 18મી સદીના શાસકો, એમાંથી મિત્રો પ્રશ્નો જોઈએ. મુઘલ વંશના અંતિમ શાસકોમાં કોનો સમાવેશ કરી ના શકાય? તો મિત્રો જહાંગીરનો સમાવેશ કરી ન શકાય, કારણ કે એ પહેલાં થઈ ગયો ભાઈ. દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં વેધશાળાઓની સ્થાપના કરનાર ખગોળશાસ્ત્રી રાજા કોણ હતો? તો ભાઈ સવાઈ જયસિંહ. ભાઈ એ પણ એક યાદ રાખજો, બહુ પ્રશ્ન પૂછાય છે સવાઈ જયસિંહના. મરાઠા રાજ્યના પ્રથમ પેશવા કોણ હતા? તો 41માં સાચો જવાબ આવે છે મિત્રો બાલાજી વિશ્વનાથ એ પ્રથમ પેશવા હતા. બાલાજી વિશ્વનાથ. ભાઈ યાદ રાખજો, બાલાજી વિશ્વનાથ એ પ્રથમ પેશવા હતા. એ પણ એક યાદ રાખવા જેવી બાબત. શીખ રાજ્યની સ્થાપના કરનાર શીખ ગુરુ કોણ હતા? તો શીખ ધર્મની સ્થાપના કરનાર ગુરુ નાનક હતા. કોણ હતા? ગુરુ નાનક હતા. ત્યારબાદ પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો અહમદ શાહ અબ્દાલી અને મરાઠાઓ વચ્ચે ભાઈ. એટલે અહીં સાચો જવાબ સી ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન. પૃથ્વીની આંતરિક રચના માટે નીચેનું કયું વિધાન બંધ બેસતું નથી? તો પૃથ્વીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. સાચું છે. પૃથ્વીનું સપાટીનું ઉપલું સ્તર બહુ ઘટ્ટ છે. તો આ ખોટું છે મિત્રો. યસ, આ વિધાન અહીં ખોટું છે ભાઈ. ત્યારબાદ આગળ વધીએ. નિર્માણ પ્રક્રિયાના આધારે ખડકોના પ્રકારોમાં કયા પ્રકારનો સમાવેશ કરી શકાય નહીં? તો મિત્રો વિકૃત ખડકોનો સમાવેશ કરી શકાય નહીં. ત્યારબાદ કયા ખનિજોનો ઉપયોગ ઈંધણ તરીકે થતો નથી? કોલસોનો ઉપયોગ થાય, ખનિજનો ઉપયોગ થાય, કુદરતી વાયુનો ઉપયોગ થાય, પરંતુ સ્લેટનો ઉપયોગ થતો નથી. એટલે અહીં સાચો જવાબ સ્લેટ આવે છે. કઈ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે? તો શેના કારણે થાય ભાઈ? ઘસારા અને નિક્ષેપણના કારણે. રણમાં ઘસારા અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ કોને ગણવામાં આવે છે? તો પવન ભાઈ, વિન્ડ. પવનના કારણે આ બધું થતું હોય છે. ત્યારબાદ મિત્રો આગળ વધીએ. જોઈએ પર્યાવરણમાં કયા આવરણનો સમાવેશ કરી શકાય નહીં? તો ત્યાં મિત્રો ભાવાવરણનો સમાવેશ કરી શકાય નહીં. વાતાવરણમાં કોનો સમાવેશ કરવામાં આવે છે? તો વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો અને ક્ષાર કિરણોનો સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો વર્ષો પહેલાં વર્ષા વહેલી સવારમાં સમુદ્ર કાંઠે ચાલવા જાય છે, ત્યાં તેને કયો સ્ફૂર્તિદાયક વાયુ પ્રાપ્ત થશે? તો એને ઓઝોન વાયુ પ્રાપ્ત થશે. બરાબર, સમુદ્ર કિનારે લખ્યું છે એટલા માટે. સુનામી જેવા શક્તિશાળી વિનાશક મોજા ઉત્પન્ન કરવામાં કઈ પ્રક્રિયા જવાબદાર નથી? તો ભાઈ દાવાનળ. બરાબર, એ પ્રક્રિયા જવાબદાર નથી. બાકી જ્વાળામુખી જો ફાટ્યો હોય અંદર તો પણ સુનામી આવે. ભૂકંપના કારણે પણ સુનામી આવે. ભૂસ્ખલનના કારણે પણ સુનામીનું માહોલ ફરી વળે છે. પૂર આવી જાય છે ભાઈ નદીમાં. બરાબર. ત્યારબાદ જે સ્થાન પર ગરમ અને ઠંડા પ્રવાહો એકબીજાને મળે છે તે માટે કયું વિધાન બંધ બેસતું નથી? તો આનો જવાબ તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનો છે ભાઈ. અઘરો પ્રશ્ન છે. ત્યારબાદ વાતાવરણ માટે કયું વિધાન અયોગ્ય છે? વાતાવરણ એટલે ટૂંકા સમયની સ્થિતિ. આ વિધાન જ અયોગ્ય છે. બાકી તમામ વિધાનો સાચા છે ભાઈ. બરાબર, એટલે તમામ વિધાનો તમે વિડીયોને પોઝ કરીને વાંચી લેજો, નહીંતર વિડીયો લાંબો થતો જાય. વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ કઈ જોડ ખોટી છે? તો ભાઈ કાર્બન ડાયોક્સાઇડવાળા પ્રમાણની જે જોડ તમે બતાવી રહી છે સ્ક્રીન ઉપર, એ જોડ ખોટી છે. પૃથ્વીની સપાટીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને કયું આવરણ કહેવામાં આવે છે? તો એને શોભાવરણ કહેવાય. રેડિયો પ્રસારણ માટે કયું આવરણ મહત્વનું ગણવામાં
આવે છે ભાઈ. રેડિયો પ્રસારણ માટે તો ઉષ્મા આવરણ, કયું ભાઈ? ઉષ્મા આવરણ મહત્વનું ગણવામાં આવે છે. ત્યારબાદનો સવાલ છે મિત્રો, કઠણ અને ઇમારતી લાકડું આપતા સાગ, શાલ, લીમડો જેવા વૃક્ષો કયા જંગલોમાંથી મળી આવે છે? તો મિત્રો એ ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોમાંથી મળી આવે છે. ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોમાંથી મળી આવે છે. મોસમી પવનોના દેશોમાં કયા દેશનો સમાવેશ કરી શકાય નહીં? તો અહીંયા નોર્વેનો સમાવેશ ન કરી શકાય ભાઈ. દિનેશ ચીડ, દેવદાર, કુરની વનસ્પતિઓના જંગલોમાં ફરી રહ્યો છે, તો તે કયા પ્રકારનું જંગલ કહેવાય? તો એને શંકુદ્રુમ, કેવું ભાઈ? શંકુદ્રુમ નામનું જંગલ કહેવામાં આવે છે. એ પણ એક યાદ રાખજો. કઈ આપત્તિને ચોક્કસ આગાહી કરી શકાતી નથી? ભાઈ ભૂકંપ, પૂર, વાવાઝોડું, આ બધાની ચોક્કસથી ભાઈ આગાહી કરી શકાતી નથી ભાઈ. વાવાઝોડું કઈ જગ્યા ઉપર એક્ઝેક્ટ આવશે એ કહી ન શકાય, બરાબર. અને પૂર કઈ જગ્યા ઉપર આવશે એ પણ કહી ન શકાય. ભૂકંપનું હા કેન્દ્રને એવું જાણી શકાય, પણ એ મિત્રો ગૌણ વાત બને. તમે શાળામાં હોવ ત્યારે વાવાઝોડું આવે તો શું કરશો? ભાઈ શાંતિપૂર્વક વર્ગખંડમાં બેસી જઈશું. આ સાચો જવાબ બનતો હતો. વરસાદ ઓછો થવાથી પાણીની અછત ઊભી થાય, આ પરિસ્થિતિને શું કહેવાય? તો એને દુષ્કાળ કહેવાય. માનવ સર્જિત આપત્તિ કઈ છે? હુલ્લડ એ માનવ સર્જિત આપત્તિ છે. સંસાધનોના પ્રકારમાં કોનો સમાવેશ કરવામાં આવતો નથી? તો રેલવે સંસાધનનો સમાવેશ કરવામાં આવતો નથી. કચ્છના મોટા રણમાં જોવા મળતું પક્ષી તો કયું છે ભાઈ? સુરખાબ છે. લદ્દાખની મુખ્ય નદી સિંધુ છે. નીચેનામાંથી કયું સંસાધન અનવીનીકરણીય નથી? આવો છે ભાઈ. તો પેટ્રોલિયમ ફરીવાર ન બની શકે ભાઈ, બરાબર. ત્યારબાદ ખનિજ કોલસો એ પણ ફરીવાર ન બની શકે. કુદરતી વાયુ એ પણ ફરીવાર ન બની શકે. તો મિત્રો આ બધા અનવીનીકરણીય સંસાધન છે, પરંતુ આપણે નથી આ શબ્દ છે એટલે જંગલ અહીં સાચો જવાબ બને છે. ભારતમાં વાઘ કયા ક્ષેત્રમાં જોવા મળે? તો મધ્યપ્રદેશમાં. વિશ્વ સૌથી મોટું રણ તો કયું છે ભાઈ? સહારાનું રણ. ત્યારબાદ કેટલી ઉંમરના નાના બાળકને મજૂરી રાખવું એ કાયદાનો ભંગ થયો કહેવાય? તો 14 વર્ષથી નાની ઉંમરના. 18 વર્ષની ઉંમર થતાં ભારતીય નાગરિકને કયો વિશેષ અધિકાર મળે છે? તો ભાઈ એને રમત નહીં, શિક્ષણ પણ નહીં, નોકરી પણ નહીં, મત આ સાચો જવાબ બને છે. મતનો અધિકાર મળે છે. બસની મુસાફરી દરમિયાન કેવી વ્યક્તિઓ માટે વિશેષ વ્યવસ્થા હોય છે? તો દિવ્યાંગ લોકો માટે. રાજ્યની વિધાનસભા બીજા કયા નામથી ઓળખાય? તો ધારાસભા. રાષ્ટ્રની સરકાર કયા નામે ઓળખાય? જો રાષ્ટ્રની કીધું તો એને સંઘ સરકાર કહેવાય. એમએલએ બનવા માટે તમારી ઉંમર મર્યાદા કેટલી હોય ભાઈ? એમએલએ બનવા માટે તમારી ઉંમર મર્યાદા કેટલી હોય ભાઈ? હવે તો તમને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને મને જણાવવું જ જોઈએ. કોની ભલામણથી રાષ્ટ્રપતિ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદી શકે? તો રાજ્યપાલની મદદથી. કઈ અદાલત કોર્ટ ઓફ રેકોર્ડ તરીકે ફરજ બજાવે છે? તો વડી અદાલત. ભારતમાં વસ્તી ગણતરી દર કેટલા વર્ષે થાય? દર 10 વર્ષે થાય. મહિલાઓને સશક્ત કરવા કઈ સહાય આપવામાં આવે છે? તો તમામ ઉદ્યોગ માટે, પશુપાલન માટે, ધંધા માટે, આ તમામ માટે સહાય આપવામાં આવે છે. વેપારીઓ પોતાનો ધંધો વિસ્તારવા શું કરે છે? તો જાહેરાત આપે છે, ડિસ્કાઉન્ટ આપે છે, ગિફ્ટ વાઉચર પણ આપે છે. કઈ સુવિધા ભારતમાં બંધ કરવામાં આવી? તો તારની સુવિધા ભારતમાં બંધ કરી દેવામાં આવી. તમે દુકાનેથી પેન ખરીદો છો તો તમે શું કહેવાઓ? તો ગ્રાહક કહેવાઓ. તમે ખેડૂત છો, તમે તમારું ઉત્પાદન વેચવા ક્યાં જશો? માર્કેટિંગ યાર્ડમાં. સ્વાભાવિક છે ભાઈ. શાકાહારી ખાદ્ય સામગ્રી પર કયા રંગની નિશાની હોય છે? જો શાકાહારી કીધું, બરાબર, શાકાહારી તો લીલા રંગની આવે. વસ્તુ ખરીદતી વખતે તમે શું ધ્યાન રાખશો? માર્કો છે કે નહીં, એક્સપાયરી ડેટ આપેલી છે કે નહીં, બિલ લેવું, આ બધી ધ્યાન રાખજો. ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 મુજબ ગ્રાહકને કેટલા હક મળેલા છે? તો એને 6 હક મળેલા છે. કયા પ્રકારના બજારમાં વસ્તુ ખરીદવા કરવા સ્થળ ઉપર જવું પડતું નથી? ભાઈ વસ્તુ ખરીદવા કરવા માટે સ્થળ ઉપર ન જવું પડે, તો એ કયું હોય? ઓનલાઈન બજાર હોય. કયું બજાર કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતું હોય છે? તો સાપ્તાહિક બજાર. આનો સાચો જવાબ આવે છે, શું આવે? સાપ્તાહિક બજાર. ખેડૂતોનું શોષણ અટકાવવા સરકારે કઈ વ્યવસ્થા કરી? ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ. સી ઓપ્શન.
માંસાહારી ખાદ્ય સામગ્રી પર કયા રંગની નિશાની કરવામાં આવે છે? તો લાલ રંગની નિશાની કરવામાં આવે છે. તમે સોનાનો હાર ખરીદવા જશો, તમે જો સોનાનો હાર ખરીદવા જશો ત્યારે કઈ નિશાની જોઈને ખરીદશો? તો ISI કે હોલમાર્ક કે એગમાર્ક કે હોલમાર્ક, તો તમે હોલમાર્ક જોઈને જ તમારી ઘરેણાંની ખરીદી કરશો. તો યાદ રાખવા આ બધાએ પ્રશ્નોને.